હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે રીંગણા બટેટાનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે જ ટ્રાય કરો આ નવી રેસીપી. ભાજી જેવું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે. ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ. ડિલિશિયસ રેસીપી. ચાલો સૌથી પહેલા આપણે ટમેટાની અને લસણની પ્યોરી બનાવી લીધી છે. કોથમીર, બધા મસાલા, મીઠું બધું તૈયાર કરીને રાખી દીધું છે. બધું તૈયાર છે. હવે આપણે રીંગણા અને બટેટાને આપણે મીઠું નાખી અને બાફી લીધા છે. એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે જે પાઉંભાજીનું મશીન હોય મેશ કરવાનું, તેના વડે આપણે આ શાકને મેશ કરી લઈશું. એકદમ સરસ આપણે મેશ કરવાનું છે. સરસ મેશ થઈ જાય પછી આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ ટમેટાની અને લસણની જે પ્યોરી હતી તે એડ કરી દઈશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું. સૌથી પહેલા તો અહીંયા મેં ગરમ મસાલો એડ કર્યો છે. ત્યારબાદ પાઉંભાજીનો જે મસાલો હોય થોડો એડ કર્યો છે. ત્યારબાદ ઘરનો ગરમ મસાલો થોડો તજલવિંગ વાળો એડ કરી દીધો છે. ત્યારબાદ આપણે ચટણી પાવડર એડ કરીશું. ત્યારબાદ હળદર એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. આ બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. એકદમ બરાબર મિક્સ થઈ જાય અને ઉકળવા માંડે પછી આપણે જે આ ભાજી મેશ કરી હતી તે રીંગણા બટાટા વાળી ભાજી આપણે આમાં એડ કરી દેવાની. એકદમ ન્યૂ રેસીપી છે આ શાક બનાવવાની. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. બાળકોને રીંગણા બટેટાનું શાક ન ભાવતું હોય ત્યારે આ શાક ટ્રાય કરી શકાય છે. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે શાક. આમાં તેલ ફૂટી જાય ઉપર ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. એકદમ સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે. સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. ગરમા ગરમ રોટલી સાથે તમે તેને ખાઈ શકો છો. કોથમીર વડે હવે આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું. તો તૈયાર થઈ ગયું છે. હવે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને વધારે ગમે તો તમારા જેમ બને એમ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ અવનવી રેસીપી જાણવા મળે. એક વખત ટ્રાય કરી પછી મને કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયોઝ જોવા અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.